યજ્ઞમાં જોડાયેલા ખેડૂતોની એક જ માંગ સિંચાઈનું પાણી આપો। વાવ તાલુકાની માનસણ બ્રાન્ચ કેનાલમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ યજ્ઞ કર્યો। વાવ સુઈગામ વિસ્તારની નર્મદાની કેનાલોમાં સિંચાઈનું પાણી ચાલુ કરવા અનોખો વિરોધ। સરહદી વાવ સુઈગામ વિસ્તારની નર્મદાની વિવિધ કેનાલોમાં સિંચાઈનું પાણી ચાલુ કરવા ખેડૂતોએ મોટી સંખ્યામાં માલસણ બ્રાન્ચ કેનાલમાં યજ્ઞ કરી હનુમાન જયંતિના દિવસે જ સરકારને સદ્બુદ્ધિ માટે અનોખો યજ્ઞ કરાયો હતો। આ યજ્ઞનો મુખ્ય હેતુ સરકાર સમક્ષ ખેડૂતોની માંગણી રજૂ કરવાનો હતો। ખેડૂતોને સમયસર સિંચાઈ માટે પૂરતું પાણી મળે તે માટે સરકાર યોગ્ય નિર્ણય લે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતોએ આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા સરકાર સમક્ષ પોતાની માંગણી મૂકી છે કે આ અંગે ખેડૂત આગેવાન રામસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે થરાદની માલસણ બ્રાન્ચ કેનાલમાં યજ્ઞ યોજાયો હતો, જેમાં ખેડૂતોએ ખેતરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કર્યું છે। વાવેતર સરકારના પ્રતિનિધિઓના કહેવાથી કર્યું હતું અને સરકારને સદ્બુદ્ધિ આપે એ માટે યજ્ઞનું આયોજન કર્યું છે। સરહદી વિસ્તારની નર્મદાની કેનાલોમાં સિંચાઈનું પાણી છોડવામાં આવે એ માટે ગુજરાતના મુખ્યમંત્રી સિંચાઈ મંત્રીને સદ્બુદ્ધિ આપે ને આ વિસ્તારના લોકોએ લાખોનો ખર્ચો કરી અને પશુધન નિર્ભર રાજકો બાજરી જેવા પાકોનું વાવેતર કર્યું। બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવ થરાદ ભીમા। બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે। ખાસ કરીને હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જઈને ગુજરાત સરકારને, મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને સદ્બુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ, ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના, ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી, રજકો જેવા ખેડૂત અને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે ખેતી કરવામાં આવી, પિયત કરવામાં આવ્યું છે। તો સરકારને પાણી નહોતું આપવું તો મહિના પહેલાં જાહેર કરી દેવું હતું કે અમે ઉનાળામાં પાણી નથી આપવાના, કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં। પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે। કોંગ્રેસની સરકાર હતી, અહીંયાના ધારાસભ્ય કોંગ્રેસના હતા, 7 વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં ના આવ્યું અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા, મુખ્યમંત્રીથી, મંત્રીથી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો। આ વિકાસથી વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે। આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે। એટલે હું તો આપ હનુમાન દાદાને વિનંતી કરું, વાયુ વેગે ગાંધીનગર જાઓ, સરકારને સદ્બુદ્ધિ આપો ને કે આ વિસ્તારના ખેડૂતોની હાય આ સરકારને ક્યાંય છોડવાની નથી। ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું, આનંદીબેન મુખ્યમંત્રી હતા, 75 મીટર જ્યારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું, ત્યારે અત્યારે ડેમની સપાટી પણ ડબલ છે। તો શા માટે અન્યાય કરો છો? હવે તો વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો એ ખબર નથી પડતી। હું આપના માધ્યમ સરકારને, મુખ્યમંત્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને આ વિસ્તારના ખેડૂતોને હાય ના લેશો, નુકસાન ના કરશો। અત્યારે ઘાસચારો બળી રહ્યો છે, જો 1-2 દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનું આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે। તમને હારા માટે લાયા હતા, કોકને નુકસાન કરવા માટે નહોતા લાયા। અને જો હું તો કહું છું, ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો, ગમે તે પક્ષનો, મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કંઈ સરકાર સામે લડવું પડે। બેસી જાઓ, કેમ નથી બેસતા? અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસવાની તો કહેજો, અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ, ભાજપ ના હોવું જોઈએ। એ માટે સરકારને વિનંતી છે અને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટીને મૂક્યા છે, માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા, તો તાત્કાલિક ધોરણે પાણી છોડાવો। એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદ્બુદ્ધિ આપે। પાણી નહીં છોડવામાં આવે તો કોંગ્રેસ શું કરશે? આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું। ખેડૂત કોણ છે? ખેડૂત બોલી ગયા।